ફૂટ ઉપર કામ હાલે છે કે ફૂટ ઉપર તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે સવારના વાગી ગયા છે 7 અને હું તો મિત્રો નાનો ભાઈ આપણે આવી ગયો છે ને હવે આપણે ગાડી લઈ અને જવાનું છે વાડજી. જવું જ ને? હાલો. અત્યારે આપણે અહીંયા આવ્યા હતા વાડીએ જોવા કે કેમ છે, પણ તુર તમે જોઈ શકો છો મસ્ત મજાની થઈ ગઈ છે અત્યારે. તો મિત્રો તુર થઈ ગઈ છે, કઈ ઘટે નહીં એવી. વરસાદ છતો ને એટલે માંડવી આની અંદર વશમાં માંડવી હતી એ તમે પેલા આગલા વિડીયોમાં જોઈ છે કદાચ. અને હવે આપણે જવાનું છે મેન વાડીએ, જ્યાં આપણે ગાર્ડર મૂકાણા છે. પણ હું માંડવી વીણવી ન પડે એટલે આપણે મૂકી દીધા ગાર્ડર. હા એ છસો ગાર્ડર હોય. કેટલા મીટર? 600 ગાર્ડર છે આપણી વાડીએ. કેટલા? 600. એટલે કાંઈ ડાઠું રહેવા નહીં દે. અને આપણે કાયમ માંડવી વીણતા ને એ ફિલ્મ બધી પૂરી થઈ ગઈ. વરસાદ થયો માથે મૂકી દીધા ગાર્ડર. મૂકી દીધા. આ હીરાના વેકેશનમાં માંડ મેળ આવ્યો હતો, નકર માંડવી વીણી વીણીને રેડી થઈ જાત. એક ગાર્ડરે છે ને ફેસલો તમારે ગાર્ડર હોય ને એટલે દાણે દાણો રહી બધું ખાઈ જાય અને પડવું આપણું ચોખ્ખું થઈ જાય. ભૂખ એમ તો કાળા જુલમની લાગી છે અત્યારે તો મને. હવે ગાર્ડર વાળાને મેં કીધું તમારો ટાઈમ થઈ ગયો હોય ને તો જોક કરી દીધા એને હાલતા. અને મેં કીધું ઘડીક આપણે આડું રહી અને પછી જવાનું છે ઘેરે. બાકી તમે આગળ આ જોઈ શકો છો આપણી વાડીનો રસ્તો. અહીંયા મિત્રો સાંજે આવીએ ને તો એ બહુ તકલીફ થાય. એકલા હોય ને એ થોડેક આમ ડર જેવું મહેસૂસ થાય, પણ આપણે એ મગજમાં રાખવાનું જ ન હોય. કેમ કે મગજમાં જેવું રાખીને એવું આવી જાય હું ઓટોમેટિક. આ બીકનું વિચારીને તો બીક લાગવા મળે. એમને કે અહીંયા તો બીક જેવું નામ નથી. બીવાનું થોડું હોય, આપણે થોડું ખોટું કરીશ તો બીક જેવું કાંઈ પણ બીક લાગે નહીં. કદાચ ગમે એવો અંધારો હોય, ગમે એ સ્થિતિ હોય, તમારે અંદરથી તમને બીક હોય ને ત્યાં લગી લાગે કોઈ પણ વસ્તુની. બાકી આમ ન હોય ને તો ન લાગે. ગાડી ગામમાં જઈ અને હું મસ્ત મજાનું બતાવીશ. તો કન્ટિન્યુ. 20 દિવસ લેટ થયું છે. 20 દિવસ લેટ થાય ને એટલે એમાં બહુ ઝાઝી ડિફરન્ટ પડી જાય સમજ્યા. હજી તો આ પાઇપું, આ વાલે ચડાવવાનું છે, હાથી, આ બધું મારે ફેરવવાનું છે. તો એ હું ઘડી ફેરવી નાખું. તો ફાઇનલી મિત્રો 2 વાગી ગયા છે. વાડીથી આવ્યા ને થાકી જાય, કામકાજ થોડુંક હતું ને વધારે. ઓલા ગાર્ડને હાંકવા જવાનું એટલે મોડું થઈ ગયું બહુ. હવે આપણે બે ગયા ખાવા. મોટું મોટું ધોય નિરાત આપણે હવે બે ગયા ખાવા. ખાવામાં છે સેવ ટમેટાનું શાક છે, છાશ છે, રોટલી છે. તો મિત્રો આગળ ખાઈ પી અને પછી તમને મળું. હાલો મિત્રો, તો હું તમને બતાવીશ અમારા ગામમાં રોડ બને છે ને એનો પૂરેપૂરો વ્યૂ. તો મિત્રો જે આ પાઇપ નાખવામાં આવ્યો છે ને, આ પાઇપ છે દારની લાઈનનું પાણી નાખવાનું. આમાં આપણે જે ગટરનું પાણી છે ને એ પાઇપ નથી. આનાથી છે ને દારનું પાણી વી જાય એટલે આપણે કઈ ઉપાધિ જ નહીં. હા જો, ઓ ભાઈ ઘંટોનું કામ મિનિટોમાં મિત્રો. 7 બ્રાસ આમાં મટીરિયલ સામે આ ટેન્કરમાં. એક ટેન્કર ઠલવે એટલે 7 બ્રાસ કામ થાય.
હવે આપણે એ 2 સ્લેબ હોય તો આને કાંઈ વાર જ ન લાગે મિત્રો, એટલી ઝડપથી કામ થાય બોલો. તોય અમારે આ કામ કેદુનું ચાલુ છે, ખૂટતું જ નથી. કેમ કે આ લોકોનું કામ ઝડપી જ છે, પણ ફિલહાલ તો હજી ચાલુ છે. અને આ મહેનત એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, ફૂલ મહેનત. માલ ફેરવવાવાળા 2 અને વાહે એને ખેંચવાવાળા 2, ટોટલ 4 જણા. અને મિત્રો કામ કેટલું ઉપાડે તમે વિચાર કરી લો, કેટલી સ્પીડથી કામ ચાલુ હોય. 5 જણાનું કામ કેટલું હોય બતાવો. આમ જોઈ લો મિત્રો, ઓ ભાઈ આ આપણે છે ને, મારી લાઈફમાં મેં પહેલી વાર જોયું છે કે પ્લાસ્ટિક પાથરીને એની માથે તો મિત્રો અત્યારે આપણે અહીં બેઠા છીએ, ટેન્કર ગયું છે ભરવા. મિત્રો આ જો ખટારો આખો ભરેલો છે. આ તાર બાર આંબી નહીં જાય ને? હા, આ તાર નહીં આંબી જાય તાર. આખી આખી ગાડી લોડ થયેલી છે, માંડવીની ભરેલી છે આખી ગાડી. બાકી અમારું ગામ છે ને મિત્રો, આ ગામમાં એટલી ટ્રાફિક રહે છે. જો આ બસ, આ વાહનો બધા લક્ઝરી સાચિયા ગાડી છે. આ ખોડી તો શું કરવાનું? ખોડી લેવલ કરીને. अच्छा हमको सिखा रिया है. કેટલી બાંધવાની દોરી? 3.5 ફૂટ. આમાં હે 1 ઇંચનું નાડું આવવાનું છે તો ભાઈ લપ કરવાનું. હા, તમારો મેં મિત્ર શું આ કામ નું કેટલા મળે પૈસા? કામ તો બહુ મળે, અમને 700 રૂપિયા મળે. એટલે કામ રાખો એને 5-10 લાખ. એ તો એમ જ હોય ને. તમારા આમ ફૂટ ઉપર કામ હાલે છે કે હા, ફૂટ ઉપર. ફૂટ ઉપર? ફૂટના 5.5 આંટી ફૂટના મોટી છે પણ એવું છે ને યાર, શબ્દ નહીં મિત્ર. મજા આવે આ કામ કરવાની? કેટલા ફૂટ થાય પોળો? 50. મિત્રો એક ધારી સીધી દોરીઓ, કાંઈ ઘટે નહીં. આ અમારે નેજા ધારી બસું ને બહુ રોદ આવે છે. હમણાં રેડી થઈ દેવાની છે આપણે રોડ કમ્પ્લેટ થઈ જાય. ને કેટલોક સમય લાગશે મિત્ર? ઓ હજી 1 મહિનો લાગશે. આ અમારા મામા જાય છે ગાડી લઈ. સારું હાલો કન્ટિન્યુ. લઈ જાવ ઓલી બાજુ. ત્યાંની પાવરફુલ કારીગર છે ઓલા ભાઈની હારો. હાલો ગાઈઝ, તો આખો દી આપણે જે કંઈ કર્યું એ મેં તમને બતાવ્યું બરાબર. હવે તમને મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ.